આટલા બધા ન્યાયાધીશો પણ ખોલવાની જરૂર ના પડે જો શિક્ષાપત્રીને માણસ ફોલો કરે તો। શિક્ષાપત્રીની અંદર દરેક ધર્મો માણસને કોને કોને કેવા ધર્મો પાળવાના છે, કોને કેવી રીતે રહેવાનું છે એ માણસને શીખવાડે છે શિક્ષાપત્રી। શિક્ષાપત્રી માણસને એક સામાન્ય જીવન પણ શીખવાડે છે કે માણસને સવારે સૂર્યોદય પહેલા જાગવું, સ્નાન કરવું, પવિત્ર વસ્ત્રો પહેરવા, ભગવાનની પૂજા કરવી, ભગવાન સ્વામિનારાયણે દાતણ કરવું ત્યાં સુધીનું પણ લખ્યું છે માણસના જીવન। કોઈ ખેડૂત હોય તો ગાય ભેંસ રાખતા હોય તો એમના માટે ચારો પાણીની વ્યવસ્થા કરવાનું પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે। જો પોતાથી સંભાવના થાય તો જ ગાય, બળદ આદિ, ઘોડા આદિ રાખવા। જો પોતાથી સંભાવના ન થાય ને સંભાળ ન રહે તો ન રાખવા। આવું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં બધું લખ્યું છે।